હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરના અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો પહેલો જોઈશું નિગમનો પરિચય અને ટિકિટ લગેજ ભાડાના નિયમો. તો અગાઉના પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછાય છે તે જોઈએ. પહેલો ક્વેશ્ચન છે જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. બીજો ક્વેશ્ચન છે જીએસઆરટીસી નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. ત્રીજો ક્વેશ્ચન છે જીએસઆરટીસીનું મુખ્ય મથક સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? રાણીપ, જે અમદાવાદમાં આવી. ચોથો ક્વેશ્ચન જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય સ્લોગન શું હતું? આપણી સલામતી સવારી, એસટી અમારી. પાંચમું ક્વેશ્ચન એસટી બસના ભાડા ગણતરીનો હેતુ માટે એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? 6 કિલોમીટર. છઠ્ઠો ક્વેશ્ચન એસટી બસના ભાડા ગણતરીના હેતુ માટે એક સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? 3 કિલોમીટર. સાતમું ક્વેશ્ચન કંડક્ટર દ્વારા ટિકિટ આપવા માટે વપરાતા ઓટોમેટિક મશીનનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિકલ ટિકિટ ઇશ્યુઇંગ મશીન. આઠમું ક્વેશ્ચન કંડક્ટરના રૂટ દરમિયાન મુસાફરીઓ ટિકિટ અને આવકની વિગતો કયા પત્રકમાં ભરવાની હોય છે? વે બિલમાં. નવમું ક્વેશ્ચન બસ ડેપોમાંથી ઉપડતા પહેલા ડ્રાઈવર અને કંડક્ટરની ફરજિયાત કઈ બુકમાં એન્ટ્રી અને સહી કરવાની હોય છે? લોગ બુકમાં. 10મું ક્વેશ્ચન બસ ઉપડવા માટે કંડક્ટર ડ્રાઈવરને કેટલા બેલ ઘંટડી મારીને સંકેત આપે છે? 2 બેલ. 11મું ક્વેશ્ચન ચાલુ બસને ઊભી રાખવા માટે કંડક્ટર કેટલા બેલ મારીને સંકેત આપે છે? 1 બેલ. 12મું ક્વેશ્ચન એસટી બસનું ઓનલાઈન કે રૂટ પર ચેકિંગ કરતા સ્ટાફ અધિકારને એટીઆઈનું પૂરું નામ શું છે? આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, મદદનીશ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. 13મું ક્વેશ્ચન મુસાફરીઓને બસમાં ખોવાયેલા સામાન ડેપોના કયા વિભાગમાં જમા કરવામાં આવે છે? એલપીઓ, ખોવાયેલ માલ સામાન ઓફિસ. 14મું ક્વેશ્ચન કંડક્ટરને નોકરી દરમિયાન મુસાફરીઓને દેખાય તે રીતે ફરજિયાત શું પ્રદર્શન કરવાનું હોય છે? કંડક્ટર લાયસન્સ અને ઓળખ બેજ. 15મું ક્વેશ્ચન ટિકિટ આપવાનું ઇલેક્ટ્રોનિકલ મશીન બગડી જાય ત્યારે કંડક્ટર કઈ ટિકિટ આપે છે? પંચ ટિકિટ, મેન્યુઅલ ટિકિટ બુકમાંથી. બીજા વિભાગમાં મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક નિયમોના પ્રશ્નો જોઈએ. 16મું ક્વેશ્ચન કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવવા માટે મોટર વ્હીકલ એક્ટ મુજબ લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 18 વર્ષ. 17મું ક્વેશ્ચન પરિવહન વાહન ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 20 વર્ષ. 18મું ક્વેશ્ચન દારૂ પીને વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ કઈ કલમ હેઠળનો ગુનો બને છે? કલમ 185. 19મું ક્વેશ્ચન મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 29. 20મું ક્વેશ્ચન આઈટી રસ્તાની વચ્ચે દોરેલી સળંગ સફેદ રેખાનો અર્થ શું છે? લેન બદલવાની નહીં અથવા ઓવરટેક કરવો નહીં. 21મું ક્વેશ્ચન લાલ રંગના ત્રિકોણ આકારમાં દર્શાવેલા ટ્રાફિક ચિહ્નો શું સૂચવે છે? સાવચેતી અથવા ચેતવણી દર્શાવતા ચિહ્નો. 22મું ક્વેશ્ચન ગોળાકાર વર્તુળમાં દર્શાવેલા ટ્રાફિક ચિહ્નો સામાન્ય રીતે શું સૂચવે છે? ફરજિયાત આદેશ અથવા નિયમોનો દર્શાવતો ચિહ્નો. 23મું ક્વેશ્ચન જાહેરમાં જોખમી રીતે કે અવિચારીપણે વાહન ચલાવવાના બદલે કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? કલમ 184. 24મું ક્વેશ્ચન વાહન માટે પીયુસી સર્ટિફિકેટ શા માટે ફરજિયાત છે? વાહનના ધુમાડા અને પ્રદૂષણ નિયંત્રણની ચકાસણી માટે. 25મું ક્વેશ્ચન રસ્તા પર દોરેલા કાળા અને સફેદ પટ્ટા ઝીબ્રા ક્રોસિંગ શેના માટે હોય છે? પદયાત્રીઓ, ચાલીને જતા મુસાફરીઓ અને સલામત રીતે રસ્તો ઓળંગવા માટે.
26મો ક્વેશ્ચન માન્ય લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય? કલમ 181. 27મો ક્વેશ્ચન આગળ જતા કોઈપણ વાહનને ઓવરટેક હંમેશા કઈ બાજુથી કરવું જોઈએ? હંમેશા જમણી બાજુથી કરવું જોઈએ. 28મો ક્વેશ્ચન રાત્રિ દરમિયાન સામેથી વાહન આવતું હોય ત્યારે હેડલાઇટ કયા મોડ પર રાખવી જોઈએ? લો બીમ પર રાખવી. 29મો ક્વેશ્ચન વ્યાપારી કે ટ્રાન્સપોર્ટ વાહનોની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? પીળા બેકગ્રાઉન્ડ પર કાળા અક્ષર. 30મો ક્વેશ્ચન કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કયા નંબરનું ફોર્મ ભરવું પડે છે? ફોર્મ નંબર 2. પ્રાથમિક સારવારના જોઈએ. 31મો ક્વેશ્ચન કંડક્ટરની ભરતી માટે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જ માન્ય ગણાય છે? સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન. 32મો ક્વેશ્ચન અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને વધુ પડતું લોહી વહેતું અટકાવવા માટે સૌપ્રથમ શું કરવું? ઘાવાળા ભાગ પર સાફ કપડાં અથવા પાટા વડે દબાણ આપવું. 33મો ક્વેશ્ચન અકસ્માત દરમિયાન હાડકું ભાંગી ગયું હોય ફ્રેક્ચર ત્યારે તે અંગને હલનચલન વગર સ્થિર રાખવા શેનો ઉપયોગ થાય છે? ખપાટીયું. 34મો ક્વેશ્ચન ડૂબી જવાથી કે ગૂંગણામણથી શ્વાસ રંધાયેલો દર્દીને કઈ તાત્કાલિક જીવન રક્ષક સારવાર આપવામાં આવે છે? CPR કૃત્રિમ શ્વાસોશ્વાસ અને છાતી પર દબાણ. વૈદ્યકીય પરિભાષામાં CPRનું પૂરું નામ શું? કાર્ડિયોપલ્મોનરી રિસેક્શન. 36મો ક્વેશ્ચન કોઈ પણ બેભાન દર્દીને મોઢાથી પાણી કે અન્ય પ્રવાહી આપવું જોઈએ? ના, બેભાન વ્યક્તિને ક્યારેય મોઢાથી કશું ન આપવું. 37મો ક્વેશ્ચન અકસ્માત સમયે ઇજાગ્રસ્ત દર્દીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ કે સારવાર પહોંચાડવા માટે કઈ ઇમરજન્સી નંબર ડાયલ કરવો છે? 108 એમ્બ્યુલન્સ સેવા. 38મો ક્વેશ્ચન શરીરમાંથી અતિશય લોહી વહી જવાથી દર્દી એકાએક કઈ ગંભીર સ્થિતિમાં સરી પડે છે? આઘાતની શોકમાં સ્થિતિમાં. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 39મો ક્વેશ્ચન કામિની કોકિલા કેલી કુંજન કરે આ આપેલ પંક્તિમાં કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ અથવા વર્ણાની સગાઈ. ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. 40મો ક્વેશ્ચન નિકેતન શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. નિકેતન એટલે ઘર, ગૃહ, આલય અથવા નિવાસ. 41મો ક્વેશ્ચન આકાશ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય છે? તો પાતાળ. 42મો ક્વેશ્ચન ખોખું કરવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું છે? બધું ખાલી કરી નાખવું અથવા નાશ કરવો. 43મો ક્વેશ્ચન પવન શબ્દની સાચી સંધિ જોડો. પો વત્તા અન. 44મો ક્વેશ્ચન જળ એ જ જીવન છે આ વાક્યમાં જે વ્યાકરણની દ્રષ્ટિએ શું દર્શાવે છે? નિપાત ભારવાચક શબ્દ છે. 45મો ક્વેશ્ચન સૂર્યોદય શબ્દની સાચી સંધિ જોડો. સૂર્ય પ્લસ ઉદય. 46મો ક્વેશ્ચન આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. વાતને ધ્યાનમાં ન લેવી અથવા જાણી જોઈને અનદેખું કરો. 5મો વિભાગ કોમ્પ્યુટર જ્ઞાન. 47મો ક્વેશ્ચન ETIM મશીનમાંથી નીકળતી મુસાફરી ટિકિટ કયા પ્રકારના પ્રિન્ટર ટેકનોલોજીઓ દ્વારા પ્રિન્ટ થાય છે? થર્મલ પ્રિન્ટર. 48મો ક્વેશ્ચન કમ્પ્યુટરમાં કાયમી મેમરી તરીકે કોને ઓળખવામાં આવે છે? રોમ રીડ ઓનલી મેમરી. 49મો ક્વેશ્ચન કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? CPU જેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 50મો ક્વેશ્ચન MS વર્ડમાં કોઈ લખાણ કે ફાઇલને કોપી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+C. 51મો ક્વેશ્ચન કમ્પ્યુટરમાં કટ કે કોપી કરેલી માહિતીને નિર્ધારિત જગ્યાએ મૂકવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+V. 52મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું સાધન કમ્પ્યુટર માટે ઇનપુટ ડિવાઇસનું ઉદાહરણ છે? માઉસ અને કીબોર્ડ. 53મો ક્વેશ્ચન કમ્પ્યુટરમાં છેલ્લે કરેલી ભૂલ ભરેલી કામગીરી પાછી લાવવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+Z. 56મો ક્વેશ્ચન કમ્પ્યુટર ઇન્ટરનેટ
નેટવર્કની ભાષામાં WWWનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. 55મો ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં અસ્થાયી મેમરી એટલે કે RAM નું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. 56મો ક્વેશ્ચન, કોઈ પણ ચાલુ સોફ્ટવેરમાં મદદ મેળવવા હેલ્પ મેનુ ખોલવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? F1 કી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.